પહેલી આવી અનાદિકાળથી ચાલતી આવેલી મરણ તરણમાં કોણી વે તે તેમાં પાઘડી વ્યવહાર ચાલે એમાં છેલ્લે બોલવામાં આવે તે પાઘડી હોવી જોઈએ એમાં આવે પણ પહેલા વળી લોકોની પર પસાર કરીને એમાં પાઘડી બાંધેલ હતા પણ એ પાઘડીમાં ફાળિયા નામા જોજે હવે ફાળિયા નામની શક્તિ નાઈ તે એ ટોપી પ્રતિક આપણા હોજા હિન્દુ ધર્મના પ્રતિક આપણી સંસ્કૃતિ હોજી તે હવે હાજે કામમાં આપણે ટોપી હોવી જોઈએ અને એમાં ખર્ચ પણ ઓછો આવે ફાળિયા લેવતે ઘણા પૈસા જોશે ત્યારે ટોપી વાત અહીં આવે दूसरी बात અહીં આવે કાંઈ મૂળ જોડ્યા આવેલા ના થા તે પાનેર આવ્યો મોગજી માંડ્યો કરીને વળી લીધો એને ચોપડીમાં લખેલા આવે કા મૂળ દ્વારકામાં જાગવા સ્થળે જાગની ભગવાનની પ્રેરણાથી એમાં જાદવ લોક ઘણા બધા મરી ગયેલા અને તાંખા પછી જે રમેલા જાદવવાળા તે ઢોર ડોબેને બધા દ્વારકા નગરી બુડી ગઈ તેમાં થોડે ઘણે ડોબે રહી ગઈ ત્યાં લઈને એ ઢોર લઈને આવેલા ઢોળકા ધંધુકામાં આવીને રમેલા તાંખા બરોડાવીને ચાંદોદ રહીને રાજપીપળા રહીને એ બધે પછી નિરાશે ઉના ને ઢોળ ડુંગરે મારીને રમેલા અને તાંથા જો પછી પહરેની વાં તો કા મુંબઈ અમદાવાદ બધે ઢોળિયા જાતિ બધા પસરી ગયા અને આ મોટે મોટે હોદ્દા પર મામલતદાર પરના કલેક્ટર પરના ખૂણી આજે પોસ્ટ પર બધા ગયા પણ તાણે બી કહે ખૂબ બને પણ આપણી જે ઢોળિયા ભાષા બોલો છે એ કાંઈ કોને જાણીને રહેના એ ઢોળિયા ભાષા આપણે અવશ્ય આપણે જે બાળકો હોજે ત્યાં આપણી જાતમાં શીખવા જોઈએ નાયકે હોજે કપડે હોજે પછી મુસલમાન હોજે એ બી ઉર્દુ ભાષામાં આને કોણ શીખવે અને ભણવે હોજે કે આપણે પણ કોણ ગુજરાતીમાં દોડવું હોજે ઇંગ્લિશ ભણવું અંગ્રેજી ભણવું હોજે હિન્દી ભણવું હોજે કે આપણી જે મૂળ ઢોળિયા ભાષા એ ઢોળિયા ભાષા આપણે ગુહા આપણે પરિવાર ત્યાં શીખવી જોઈએ એ બોલવી જોઈએ આપણે કહે નહીં આપણે ઢોળિયા એટલે આદિવાસીમાં તો બધા સમાજ આવી જાય પણ આપણી ઢોળિયા જાતિ અહીં અલગ જાતિ હોજી એમાં 232 કુળે હોજે જુદે જુદે જાતને કુળે હોજે તે એમાં જુદે જુદે જાતના લગ્ન વ્યવહાર પણ હોય તે અહીંયા ઢોળિયા ભાષા એ આપણે અવશ્ય આપણે કોહા શીખાવી જોઈએ ભણાવવી જોઈએ એ આયતા કોહા આપણે ઢોળિયાપુરમાં જન્મેલા કાંઈ જાણવા નહીં મળે અને આપણે સંસ્કારના સિંચન કરવા જોઈએ કે આપણે કોહા માયકા વસ્તુ કાંઈ કોણ ભાત ભણી નાય એ પણ આપણે જાણે હોજે પણ આ જાણે ખૂબ ભણના ને જાણ્યા બધા જાણ્યા પણ જુદે જુદે જ્ઞાતમાં લગ્ન વ્યવહાર ન હો બધું જરૂર માટે તો તે આ નાય એ આપણી એક સંસ્કૃતિ આવી હા તે એ સંસ્કૃતિ જાળવાઈ રહી આપણે તો હા આપણે સારા શિક્ષણ આપવું સારા સંસ્કાર આપવું હા તમે ચોરી રખે કરા નહીં આ ખોટે કામે રખે કરા ભણવાના દીધા આમું જ્યાં ભણેલા તેથી એ વડીલ લોકો જાણે બધેલા અમને આત્માના હોતા તે એક લહેંગાને એક ચડ્ડી પર ભણેલા તો બાબુભાઈ હોજો આ રોજ પા ભણેલો તો બધાની માસ્ટર તે આ નિહાળીમાં જાતે નિહાળ બનાવાડેલી અને આ કાદા પાડે કે થાળીમાં બદલી રાખે તે દોરા કોઈને પછી મુહા ભણવે થતા તેમાં આ એટલા માસ્ટરે એટલા એ બાબુભાઈ એટલા મોટા કુટુંબ હોજા
યા બધા ભણીને આગળ લેવા અમારે આપણે પણ સારા શિક્ષણો પણ આજો સંસ્કારો પણ અને આવી રીતે ભણીને આગળ વધે અને બધાએ કલ્યાણ લે અહીં આપણે ભાવના રાખું એ 11મા સંમેલન એમના ખૂબ બધા ધન્યવાદ અને માએ સાધારણમાં હા જ્યારે પ્રમુખ પદ ઉઠીને જે બહાડે એ મેં એક સામાન્ય માણસ જોયો છતાં એક બધાએ ભાવથી આ બહાડ્યો મને બધાયો ખૂબ ખૂબ આભાર બધા ખૂબ ધન્યવાદ અને આવા સંમેલન યોજી જાય પૈસા જાય ને કાલ કાંઈ નહીં મળે 250 રૂપિયા ફી રાખેલી પૂણા 8 લાખના 250 રૂપિયા મેં તે એકલો જ જામનો મેં એકલો જ ખામનો તે 250 રૂપિયા તે 250 રૂપિયા તો આખા કુટુંબ ખાવાનું આહાર પણ આજ મોબાઈલ દિવસ આવી પણ આહા એક માનવા જોઈએ કે 250 રૂપિયા એમાં ગુણવાળા વગાર ગુણવાળા વગાર આમંત્રણવાળા કોને બી આવીને જમી જાય કે તે પુણ્ય બધા લાગી અહીં ભાવના રાખીને 250 રૂપિયા આપણે ખાઈએ અને એ આપણા આગળ વધે આપણો પરિવાર જાણે કે આપણા બાપ દાદા એ વહાં કરેલ હતા આપણા જે ટોલા હતા વડીલ હતા તે પણ સભા સંમેલન રાખે હતા કેમ કે કાઢવામાં આવે હે એ બધા જાણે હતા કે પહેલા હા બે વખત ભેગા રહી હતા અને વડીલિયામાં એક દી ભલે તે અભાણ હતા પણ અંદર થાય ચોખા હતા ભલે કપડે ગંદે ઉતરવી આજે હાજા પેન્ટ શર્ટ પૂરું સફેદ ડંગને પૂરું પણ અંદર કપટ રાખીને જો જીવું એ કહેવાય નહીં પહેલેના ઢોલા હતા શુદ્ધ મનના હતા અને એ બધા એ લોકો પણ ભેગા રહીને વળી દિહામાં એક દી પહોંચી રાખ્યા હતા અને બધાયા વડીલ લોકના લે થતા આજ આ બે શબ્દો બોલવામાં બોલ્યો તે આજે વર્ષમાં એ વર્ષે અહેમાં એક પ્રસંગ બનતો કે એ સંમેલન આપણે નહીં રાખી શકના આપણે રામતાપુરમાં અવારનવાર બધા ભગવાનને ફાયદા તે ત્યાં જવા પડના તેથી એ સંમેલન અટકી ગયેલા આજ પવનભાઈ એ સંમેલન આજે પોષ મહિના અમાસને દિવસ આજે રાખ્યા એમાં જે આવે હિતોયલા ઓર કોઈ લાવે જે પૂંજી વાતમાં કોઈલા યા બધા મુક્તિ કરે એ ભગવાન મોગલેશ્વર મહાદેવ પ્રાર્થના કરો આપણે બધા તો બધાને શ્રદ્ધાંજલિ આપણે ભાવથી રોકું ગુલાબસિંહને મારી બંધ કરે જય શ્રી કૃષ્ણ.